આના પાકિસ્તાન મોકલવા જેવો છે. આ નહીં, આ ઇન્ડિયાનો માણસ છે જ નહીં. જો તને એક સરપ્રાઈઝ આપું. જો 3, 2, 1. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કન્નુ. સો આજે છે સન્ડે અને આજનો આ વ્લોગ થવા જઈ રહ્યો છે. ચેલેન્જ વિડીયો કે કંઈ છે નહીં. આજે કંઈ એવું વિચાર્યું નહોતું તો મેં કીધું વ્લોગ બનાવી દઉં. તો આજે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન, એટલે કે 9 જૂન. તો આજે સૌથી ઇમ્પોર્ટન્ટ મેચ છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન. તમને બધાને ખબર હશે કે આ મેચ એટલે ભાઈ યુદ્ધ કહેવાય, યુદ્ધ. તો આજે રાત્રે 8 વાગે છે અને હમણાં તો 12 વાગ્યા છે. તો આપણે હમણાં જઈ રહ્યા છે એક ફ્રેન્ડના ડાન્સ ક્લાસ પર, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ડાન્સ વિડીયો આવવાનો છે મારો. તો જોઈએ હજી ક્યારે આવશે. હજી તો મેં પ્રેક્ટિસ માટે જઉં છું. તો અત્યારે તો મેં ને રાજુ જઈએ છીએ ફ્રેન્ડના ડાન્સ ક્લાસ પર. પછી રાત્રે સૌથી ઇમ્પોર્ટન્ટ મેચ છે, એમાં પણ તમને મજા આવશે. એન્ડ સાંજે વિડીયોઝ બનાવવા જઈશું, એ પણ બતાવીશું. તો જેટલું થાય એટલું કવર કરીશું. તો મળીએ, ચલો આગળ. એન્ડ હા, બહુ બધાના ક્વેશ્ચન છે કે ભાઈ મૂછો એન્ડ કેમ કઢાઈ. તો મારા રિલેટિવ્સ એટલે કે મારા કાકાની ડેથ થઈ ગઈ હતી, તો આ કઢાવવું પડ્યું. એન્ડ વાળ પણ એમ તો કઢાવવાના હોય, બટ પપ્પાએ કીધું કે આટલું બધું કઢાવી દે, ચાલશે. તો આ કઢાવી દીધું છે. તો બહુ બધાના ક્વેશ્ચન એટલે કે બહુ બધા કોમેન્ટ્સ કરે છે કે ભાઈ બહુ ખરાબ લાગે છે, કેમ કઢાવ્યું, આમ તેમ. તો ભાઈ કોઈનું કોઈ રીઝન હોય, ત્યારે જેના બધું થતું હોય તો આવી જશે. ગણીને 1-2 મહિનામાં તો આરામથી આવી જશે. દાઢીને મૂછો એમ તો મૂછો જ આવે છે વધારે, પિયર્ડ આવતી નહીં. બટ સારું લાગે છે મૂછો સાથે. એમ તો આ પણ મને થોડું સારું લાગ્યું, પણ તમને નહીં સારું લાગ્યું તો ફરીથી ઉગી જશે. તો મળીએ આગળ. કેવો ભાઈબંધ છે. એસીમાં પહેલી વાર આવ્યો એના ઘરે, મેં કીધું ફૂલ કરી દે, તો કે નવું છે. હવે નવું છે તો હું જૂનું ભાઈબંધ આટલો જૂનો છે નહીં દેખાતો. કેટલા જૂનો? તો આ એસી તો શું છે હવે, કેટલા હજારનું છે? 40,000. અને આ ભાઈબંધ 4 રૂપિયા. કોમેન્ટ કરો મેં કેટલા લાખનો છું, સોરી કરોડનો, ના સોરી અબજનો. ના મારી કોઈ ગણતરી જ નહીં, છોડો. તો જેના ડાન્સ ક્લાસ પર આવ્યા છે એ છે આશીષ ભાઈ. જેને જોઈન થવું હોય એ થઈ જજો. એન્ડ હમણાં જ શો એક પત્યો હોય ને, હા. તો જેને પણ જોઈન કરવું હોય એ અહીંયા દાંડિયા બજાર, એક્ઝેક્ટ લોકેશન છે અમૃત રસગરની સામે દાંડિયા બજાર 4 રસ્તા, આપણે સુરસાગર, હા જૂનો બંબાખાનું એના બાજુમાં જ છે એક્ઝેક્ટ. તો જેને જોઈન કરવું હોય, અને ફોન નંબર પણ સ્ક્રીન પર દેખાતો હશે, ત્યાં તેને જોઈન કરી શકો છો. અને હમણાં રાજુ એક ડાન્સ કરવાનો છે, હે ને રાજુ? કરીશ ને હમણાં બતાવું. રાજુએ બહુ પહેલાં ગણપતિ ડાન્સ કરેલો, હવે આજે કરશે. ત્રણ કે 4 વર્ષ પછી આવો ડાન્સ કર્યો, બહુ મજા આવી. આમ દિલ ખુશ થઈ ગયું. પહેલાં જે લોકો પણ પહેલાંથી મને જુએ છે એ લોકોને ખબર છે હું સારો એવો ડાન્સર હતો. હવે નહીં, પણ હવે ફરીથી બનીશ. જોઈએ હવે કેવો થાય છે ડાન્સ. હમણાં તો પ્રેક્ટિસ ચાલુ થઈ અને થોડું ઘણું કર્યું છે. અને આ ડાન્સ વિડીયો આવતા થોડી વાર લાગશે, કેમ કે પ્રેક્ટિસની જરૂર છે હજી. પણ થોડો એવો સારો ડાન્સ શીખી ગયો. કેવું લાગ્યું રાજુમાં ડાન્સ કરતો હતો? એટલું બધું સારું નહોતું, થોડુંક જ સારું હતું. પણ આટલા ટાઈમ પછી કર્યું એના માટે કેવું સારું હતું. તો હવે જોઈએ, હજી તો 2 અઠવાડિયા પછી કદાચ તો આ અપલોડ કરીશું, એટલે શૂટ કરીશું. તો જોઈએ. હમણાં તો હવે ઘરે જઈએ, પછી કહું આગળ શું કરીએ. તો ઘરે જવાના હતા, એની જગ્યાએ આવી ગયા છે વિવંતા હોટલ ને અહીંયા કંઈક સેલ ચાલે છે. તો અમે કીધું કે ખાલી એસી ખાઈને આવી જઈએ. તો અહીંયા તો બાથરૂમમાં પણ એસી છે, મજા આવી ગઈ. શોર્ટ બટ
તો હવે જોઈએ લઈએ છે કે નહીં કહીએ, એમ તો કઈ લેવાય. આની જોડે બહુ પૈસા આવ્યા છે હમણાં ટ્રેડિંગના, એટલે લે. આપણે તો કેવું ચાલતા નહીં યુટ્યુબના વ્લોગ કે કંઈ, એટલે આપણે ના લેવાય. તમે જ્યારે સપોર્ટ કરો કમ્પ્લીટ ત્યારે લઈ લઈશું. આખી વિવાંતા હોટલ લઈ લઈશું. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. મફતનો હોય ને ચશ્મા ધોઈ કાઢવાના. આનાથી સાફ કર થશેલા તું સાફ કરને. આ બી સાફ કરવાના. ફૂલ રહીશ ફૂલ રહીશ છે આપણે. બહુ પૈસા છે આપણા જોડે. નહીં બરાબર નાખી દઈએ પછી આપણે. હા એવું કઈ છે નહીં. અને હેન્ડવોશ બી તમારા ખિસ્સામાં ભરી લેવો તો લેવાય. एकदम सेक्सी रेडी नहीं था. यहाँ पे कुणाल ढगले में से कपड़ा लेता हुआ ढगले में से कपड़ा लेता हुआ कुणाल ना आ ट्रैक पसंद आई છે બતાવી દો. આ લઈ લઉં. એ રાત્રે પહેરી બધા છોકરાઓ મને જોવે દિલાઈ જાય મારા પર. એકદમ મસ્ત શર્ટ મેં હોદીને રાખ્યો હતો અને આ માણસે ખોવી નાખ્યો. હવે કઈ અમે આટલામાં હોદીશું. મેં કીધું એને કે સંભાળીને રાખજે. યાદ કર હવે કઈ છે. ના કરતા શોપિંગ કરી લીધી. જો આ કેટલાની શોપિંગ કરી લે આપણે. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. આ ગિફ્ટ છે સરપ્રાઈઝ. હમણાં મળે પછી રિએક્શન બતાવું તમને. એમ તો કોઈ રિએક્શન નહીં આપે, ખાલી આટલું જ કહેશે. આમ જ એને એક્સપ્રેશન આપતા જ નહીં. એક્સપ્રેશન નહીં, રિએક્શન આપતા જ નહીં આવડતું. પછી મેસેજમાં કહેશે હા બહુ મસ્ત હતું એવું. તો પ્લાન હતો કે સાંજે વિડીયો બનાવીને પછી મેચ જોવા જઈશું ઇન્ડિયા પાકિસ્તાનની. અને ઇન્ડિયા પાકિસ્તાન જેવું થઈ ગયું. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. ફૂલ તો નહીં પણ ચાલુ થઈ ગયો. હવે આવા બહાર બી નહીં નીકળાય. અને અમે પકડીને બેઠો છે. મમ્મીએ કીધું છે ક્યાં પકડી રાખ, બાંધવાનું છે. આ જો વેફર લાવી છે ફાલ્ગુની, પણ મને કીધું નહીં. જાડી એકલી ખાશે. આ શું કરો છો? જો તને એક સરપ્રાઈઝ આપું. શું? આંખો તો બંધ કર, હાથ તો છોડ. છોડી દીધો. બીવડાવતા નહીં હા. હા તમે અચાનક જો 3, 2, 1. કેવું લાગે સરપ્રાઈઝ? એકદમ સરસ. બીજું સરપ્રાઈઝ આપું. ફરી આગ બંધ કર્યું? હા ફરીથી આંખ બંધ કર. ફરી એવું ના કરતા. હમ. મજા. કપડા, ચોકલેટ, ના શું હોય શકે? ટેડી બિયર. ના તો શું લઈને આવ્યા? તું હવે હવે આ ખોલું. શું લાગે તને? શું હશે? કપ. ગેસ કર. કપડા બી કીધું. આઈસ્ક્રીમ તો ના હોય પ્લાસ્ટિકની. ઉભા રહો એસી ચાલુ કરા તો ને એકવાર. એટલે તું હટે ના એસી વાળી. આ ગરમી લાગે છે. ટેડી બિયર બી કહી દીધું, ચોકલેટ બી કહી દીધું, કપડાં બી કહી દીધું. તો હવે બીજું તો મને શું ગમે છે કે તમે ગિફ્ટ કરો? એવું કઈ ગમતી વસ્તુ રહી? લાય તને એ ભાભી ખાલી આઈસ્ક્રીમ જ ગમે છે. ચોકલેટ બી કીધું. આપણે હાથમાં આ શું લાગે છે? બોક્સ લાગ્યું. એટલે બોલી દીધું. છોડ. ઓ જો મેં કીધું તું કોઈ રિએક્શન નહીં હોય. નતું બોલવાનું. હા ને તો અમે એમ પૂછ્યું કેટલી danger હાલે કે તને. કઈ બ્રાન્ડ છે તો એમને એમાં મેં એવું કીધું કે સૌથી મોંઘામાં મોંઘું હા. gift હોય ને એ અને બતાવો. કઈ બ્રાન્ડ છે તો એમને 4-5 બતાવી દીધી. પછી સૌથી બધા અલગ અલગ મોંઘું તો પછી સૌથી લો બજેટ નું પછી આ બ્રાન્ડ. Low budget. High budget. તો બી 10,000 રૂપિયા પડ્યું ને. હા 10,000. जा प्राण चले जा पर हवा बाजी ना जाए. પછી બીજા તો 18,000 રૂપિયા ના થાય ને. જેટલા પછી 9,870 માં ફાઇનલ કર્યું.
झूठ पे झूठ झूठ पे झूठ तेरी माँ की પેલી કેટલી બધી બ્રાન્ડ હતી, કઈ હતી લા? એક રોયલ સ્ટેગ હતી. અમે કઈ થિયેટરમાં જોવા જવાના હતા ને કઈ કેફેમાં જોવા જવાના હતા, અને હવે રસ્તા પર જોઈએ છે મેચ. કેમ કે મેચ આજે મેચનું થયું એવું શું થયું લા? હા, વરસાદ પડ્યો પછી ફરીથી ચાલુ થઈ. હા, એક ઓવર રમાઈ પછી ફરીથી વરસાદ પડ્યો એટલે ઇન્ટરેસ્ટ આખો ગતો રહ્યો મેચમાંથી, તો અમે વિડીયો બનાવી લીધો. પણ હવે ફરીથી ચાલુ થયું છે. હવે જોઈએ કોઈ જગ્યાએ સ્ક્રીન હોય તો જઈએ, બાકી તો હવે મોબાઈલમાં જ જોઈશું. ઓહો, બચી ગયો. અને વિરાટ કોહલી ગતો રહ્યો એટલે મારો ઇન્ટરેસ્ટ જ નહીં હવે જોવાનો થોડો. આજનો દિવસ એટલો ખરાબ રહ્યો, છેલ્લે મેચનો દિવસ પણ એટલો ખરાબ રહ્યો. 119 પર ઓલ આઉટ કરી દીધા છે ઇન્ડિયાના બેસ્ટમેનોને. બહુ અઘરું. એવું લાગે છે કે જીતી જઈશું એવું લાગે છે. હા, પણ કેવી પણ રીતે જીતીશું. બુમરાહ કઈ કમાલ કર, હર્ષદીપ કઈ કમાલ કર, ચહલ તો છે નહીં. ભાઈ લાસ્ટમાં ગોલ ફરીને રાજુના ઘરે આવ્યા છે, અને ઇન્ડિયાએ ખાલી એક જ વિકેટ પાડી છે, અને 55 ઉપર રન થઈ ગયા છે. બહુ અઘરી મેચ થવાની છે. હવે થોડોક કોન્ફિડન્સ ડાઉન થાય છે કે હારી જઈશું, પણ ના, જીતીશું. જોઈએ હવે ટીવીમાં જોઈશું ને તો વિકેટ પડશે, એટલે હવે ઘરે આવ્યા છે. કીધું ને કે એન્ટ્રી મારી એટલે DRS થઈ ગયો, DRS લઈ લીધો છે. કીધું ટીવી પર જોઈશું ને એટલે આવી જ જશે વિકેટ. એન્ટ્રી મારી અને વિકેટ. બંધ કરી દે દરવાજો. ચલ, વિકેટ. 2 વિકેટ ગઈ છે. હવે મજા આવશે જોવાની. તમને બ્લર કેમ થઈ ગયું? ગયો જે બુમરાહે વિકેટ લીધી છે, મજા આવી ગઈ. આ જે વિકેટ લીધી છે બુમરાહે, અરે વાહ મારા ભાઈ, બૂમ બૂમ બુમરાહ. ભાઈ બહુ રસાકસી પર મેચ આવી ગઈ છે. 15 ઓવર પૂરી થઈ ગઈ છે, 100 રન બી નહીં થયા. પણ હવે બુમરાહની ખાલી એક જ ઓવર બાકી છે, અને સિરાજની એક જ. બાકી બધા બોલરો બહુ ખરાબ બોલિંગ નાખી છે આજે, થોડીક કહેવાય એવું. બટ હવે જોઈએ શું થાય છે. આમ વિકેટ ભાઈ ગઈ. ચલો કઈ ખો ભાઈ. ભાઈ આટલી બધી મેચ આવી ગઈ તો બી ઇન્ડિયાના જીતવાના પર્સન્ટેજ 40 છે અને પાકિસ્તાનના 60. એમને કહી દો ઇન્ડિયા જીતી જશે ભાઈ. બાપ હોય. પાકિસ્તાન ના ચાલે અહીં કઈ. 12 બોલ 21 રન. શું લાગે છે? इंडिया जीतશે. કેવું? इंडिया विन. ઇન્ડિયાના છે તો ઇન્ડિયા વિન જ ને. 12 બોલમાં પણ બહુ રસાકસી છે. 10નું રન રેટ છે, પણ આના પછી બુમરાહની ઓવર છે એટલે થોડું સુકૂન છે. बुमराह पर भरोसा છે. બુમરાહ હે તો મુમકિન હે. બૂમ बुमराह કેવું લા? સરદારે પકડી. વાહ ભાઈ વાહ. એક ઓવરમાં 18 રન જોઈએ છે ભાઈ. યસ, આખી મેચ હાથમાં આવી ગઈ છે. હવે એકદમ છેલ્લી ઓવર શાંતિથી નીકળવી જોઈએ. એટલે કેચ પકડ. 9 બોલમાં 16 ખાલી બોલ. ઓ શિટ, 4 બે બોલમાં 2 સિક્સ જોવે છે. રસાકસી બહુ થ્રિલર મેચ યાર, બહુ જ થ્રિલર મેચ. બોલ લઈને બોલ નહીં. ભાઈ જીતી ગયા. બાપ કેવાય. મોકા ભાભી આયા. ભાભી અનુષ્કા ભાભી મોકા ભાઈ. ટીવી છોડો. આ બીજા ભાભી આયા ભાઈ. પ્રણામ લાગુ.
ભાઈ ટીવી તોડવાનું ચાલુ કર દો પાકિસ્તાનમાં. બાપ બાપ કહેવાય, બાકી કશું ના થાય. પાવરફુલ એકદમ કડક. આ માણસ કારનો શું કહેતો હતો? બોલ બોલ બોલ. આ માણસ બહુ નાલા ઇન્ડિયા રમતું નહીં. જો કીધું તું ને જીતીશું, મેં કીધું તું. આનો સેટ પણ કોન્ફિડન્સ હતો કે જીતશે. મેં કીધું તું કે જીતશે, ભલે ગમે તે થાય જીતશે. નહીં જીત્યું, કીધું તું ને. કીધું તું રે. આ ઇન્ડિયા, આને પાકિસ્તાન મોકલવા જેવો છે. આ નહીં, આ ઇન્ડિયાનો માણસ છે જ નહીં. હા સારો. આને ભાઈ જોઈ લો આપણા વીર જવાનો. અહીં તો હમણાં કેવું પડે, બાકી બેટિંગ બહુ ખરાબ કરી યાર, બહુ ખરાબ. જાઓ ભાઈ, ઘરે જાઓ ફટાફટ. આ જોઈ લો કિંગ ભાઈ, કિંગ. હા બુમરાહ ભાઈ, તમે જીતાડી છે આજે ભાઈ. હું જીત્યા છે, હારેલી મેચ જીત્યા છે. આ સરદારજીએ તો લાવી દીધા હતા અહીંયા સુધી, પણ બચી ગયા. તો રાતના વાગ્યા છે 1:30 અને હમણાં મેચ પૂરી થઈ જઈ ને. T20 આટલી લેટ પહેલી વાર પૂરી થઈ હશે. અને ભાઈ જે મેચ હતી બહુ જોરદાર. અને ભાઈ ઇન્ડિયાના પ્લેયરો જે હતા, સલ્યુટ છે ભાઈ. 120 રન ડિફેન્ડ કરવા, અને પાકિસ્તાન સામે. એટલે પાકિસ્તાન અને જે ઇન્ડિયાની મેચ હોય ને ભાઈ, એનું લેવલ જ કંઈક અલગ હોય છે, એનું પ્રેશર જ કંઈક અલગ હોય છે. ને એવામાં આટલી સારી બોલિંગ કરવી ભાઈ. બુમરાહ એ તો બહુ જ જોરદાર બોલિંગ કરી છે. એન્ડ ભાઈ બધાએ ટીમ વર્ક જે કહેવાય ને, ટીમ વર્ક, કે આખું આજે દેખાયું ટીમ વર્ક. તો બહુ મજા આવી આજની મેચ જોવાની. અને આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. તો આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. એન્ડ મળીએ કોઈક સારા વિડીયો સાથે. હવે આઈ થિંક સો હવે વ્લોગ નહીં, હવે કોઈ વિડીયો હશે તો સારું, મજા આવશે તમને લોકોને પણ. તો હવે જોઈએ વ્લોગ આવે છે કે ચેલેન્જ વિડીયો. બટ જે આવશે સારું આવશે. તો મળીએ નવા વિડીયો સાથે. ગુડ બાય, ટેક કેર. જય માતાજી, જય શ્રી